નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી ફોર નોલેજની આ યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 12 ના જુદા જુદા વિષયોનો અભ્યાસ કરીએ છીએ. એમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે અર્થશાસ્ત્રનો. અર્થશાસ્ત્રમાં પણ 9મું ચેપ્ટર આપણા સિલેબસની અંદર આવેલું છે, વિદેશ વેપાર. હાલના સમયની અંદર દરેક દેશ એ બીજા દેશ સાથે વેપાર પ્રવૃત્તિ કરતો જ હોય છે, કારણ કે દરેક દેશે ઓપન ઇકોનોમી સ્વીકારેલી છે, એટલે કે ખુલ્લા અર્થતંત્ર. દરેક દેશને બીજા દેશની જરૂર પડતી જ હોય છે, એટલા માટે બીજા દેશ પાસે આયાત પણ કરતા હોય અને નિકાસ પણ કરતા હોય છે. આ પ્રવૃત્તિને આપણે વિદેશ વેપાર કહીએ છીએ. વિદેશ વેપાર રાષ્ટ્રીય આવકની અંદર પણ ઘણો બધો જથ્થો ધરાવે છે, એટલા માટે ખૂબ જ મહત્વનો ટોપિક આ વિદેશ વેપાર રહેલો છે. ગયા લેક્ચરની અંદર આપણે વિદેશ વેપારની વ્યાખ્યા જોયેલી હતી, ત્યારબાદ વેપારની પણ વ્યાખ્યા જોયેલી હતી, અને આપણે એવું પણ જોયેલું હતું કે વેપારના બે પ્રકાર પડે છે. એક તો આંતરિક વેપાર અને બીજો હોય છે વિદેશ વેપાર. આ બંનેનો અર્થ આપણે સમજેલા હતા. ત્યારબાદ આપણે એ પણ ચર્ચા કરેલી હતી કે શા માટે દરેક દેશ વિદેશ વેપાર કરતા હોય છે, એટલે કે વિદેશ વેપારના કારણો પણ જોયેલા હતા. 4 જેટલા કારણો સમજેલા હતા. પેલું કારણ કઈ હતું કે દેશમાં ઉપલબ્ધ સાધનોમાં તફાવત. બરાબર, દેશની અંદર જે પણ સાધનો અત્યારે ઉત્પાદનના હાજર છે, એ સાધનો અને વિદેશમાં રહેલા સાધનો બંને વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે, એટલા માટે પણ વિદેશ વેપાર થતો હોય છે. ઉત્પાદન ખર્ચની અંદર ઘણી વખત દેશની અંદર વધારે લાગતો હોય છે, જ્યારે વિદેશમાં બનતી વસ્તુનો ઉત્પાદન ખર્ચ ઓછો હોય તો પણ આપણે વિદેશ વેપાર કરવાની જરૂર પડતી હોય છે. ત્યારબાદ આપણે જોયેલું હતું ટેકનોલોજીકલ પ્રગતિ. કોઈ પણ દેશને એના દેશની અંદર ટેકનોલોજીકલ પ્રગતિ કરવી હોય તો પણ વિદેશ વેપાર કરવો જરૂરી છે, કારણ કે દરેક પ્રકારની ટેકનોલોજી છે એ બધા જ દેશની અંદર અવેલેબલ હોતી નથી, એટલા માટે પણ બીજા દેશની ટેકનોલોજી લઈ આવવા માટે પણ વિદેશ વેપાર જરૂરી છે. અને છેલ્લે આપણે જોયેલું હતું શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશ પાસે જુદા જુદા શ્રમિકો રહેલા હોય છે, અને આ શ્રમિકોની કાર્યક્ષમતા અને પોતાની આવડત અલગ અલગ હોય છે. તો એ શ્રમિકોની આવડત અનુસાર બનેલા માલ સામાન છે એ આપણા દેશની અંદર લઈ આવવા માટે પણ વિદેશ વેપાર કરવો જરૂરી છે. એક એક્ઝામ્પલ પણ આપણે જોયેલું હતું કે ભારત દેશના પાટણના પટોળા. બરાબર, તો ભારત દેશના પાટણના પટોળા પાટણ વિસ્તારની અંદર જે શ્રમિકો બનાવે છે એવા પટોળા હજી સુધી વિશ્વના કોઈ દેશના શ્રમિકો દ્વારા બનેલા નથી. તો આપણા પાટણના પટોળા છે એ વિશ્વના બીજા દેશોની અંદર ઘણા બધા નિકાસ થતા જોવા મળે છે. તો આવા જુદા જુદા કારણો સર વિદેશ વેપાર આપણે કરવો જરૂરી છે. આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એ ટોપિક છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. આંતરિક વેપાર કોને કહેવાય, વિદેશ વેપાર કોને કહેવાય, એનો અર્થ તો આપને ખબર જ છે. તો આ બે વચ્ચેનો તફાવત આજે આપણે જોવાના છીએ. તફાવતના મુદ્દા બુકની અંદર બહુ વ્યવસ્થિત સમજાવેલા છે. 7 જેટલા મુદ્દા આપેલા છે. આ 7 મુદ્દાનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીશું. એક વખત ફરીથી આપણે આંતરિક વેપાર કોને કહેવાય અને વિદેશ વેપાર કોને કહેવાય એનો અર્થ સમજી લઈએ. તો આ છે આપણું પ્યારું ભારત. ભારતનો અંદર જ જો વેપાર કરવામાં આવે તો એ વેપારને કહેવામાં આવતો હતો આંતરિક વેપાર. બરાબર, માત્ર ભારત જ નહીં પરંતુ કોઈ પણ દેશ છે એ પોતાના દેશની અંદર જ જો વ્યવસાય અથવા તો વેપાર પ્રવૃત્તિ કરતી હોય તો એ દેશનો જે વેપાર છે એને કહેવામાં આવતો હતો આંતરિક વેપાર. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ગુજરાતની અંદર કોઈ એક શહેરની અંદર રમકડાનું પ્રોડક્શન થાય છે, અને આ રમકડાનું વેચાણ આપણે જો ભારતના જ કોઈ પણ રાજ્યની અંદર કરીએ છીએ તો આ વેપારને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ ગુજરાતના રમકડા ધારો કે વિશ્વના કોઈ બીજા દેશની અંદર આપણે નિકાસ કરીએ છીએ, અને જે વેપાર કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે વિદેશ વેપાર. તો આ સિમ્પલ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. હવે આ બંને વચ્ચે કેવા પ્રકારનો તફાવત રહેલો છે એ તફાવતના મુદ્દા આપણે ચકાસીએ. વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતા ઘણા બધા જુદા હોય છે, અને તેમાં અંતરાયો પણ વધુ હોય છે, તથા તેમની વચ્ચેનો આ તફાવત છે એ પણ જાણવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવત સમજવાના છીએ. 7 જેટલા મુદ્દાની અંદર આપણે આ તફાવત સમજીશું. પહેલો મુદ્દો છે કદના આધારે તફાવત. વિદેશ વેપાર અને આંતરિક વેપારનું કદ જોવાનું છે. અહીંયા કદ એટલે કે જથ્થો.
આંતરિક વેપારનું કદ ઘણું બધું નાનું હશે, કારણ કે દેશની અંદર બનેલી જ વસ્તુઓ આપણે વેપાર પ્રવૃત્તિ અર્થે લેવાના છીએ. જ્યારે વિદેશ વેપારની અંદર ઘણા બધા દેશો જોડાયેલા હશે, ઘણી બધી વસ્તુઓ જોડાયેલી હશે, ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ જોડાયેલી હશે. એટલા માટે વિદેશ વેપારનું કદ છે એ ઘણું બધું મોટું છે, જ્યારે આંતરિક વેપારનું કદ છે એ ઘણું બધું નાનું હશે. ત્યારબાદ બીજો તફાવત પડે છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓને આધારે તફાવત. આંતરિક વેપારની અંદર જે તે દેશની અંદર વેપાર થતો હોય એ દેશના ચલણની અંદર બધો જ વેપાર થતો હોય. એક દેશની અંદર રહેલી જ એક બેંકમાંથી બીજી બેંકની અંદર રૂપિયાનું ટ્રાન્સફર થતું હોય છે. જ્યારે વિદેશ વેપારની અંદર આપણા દેશનું ચલણ છે એ વેપાર પ્રવૃત્તિની અંદર વપરાશે નહીં. કોઈ એક સર્વસામાન્ય જે નિયુક્ત કરેલું ચલણ હશે એ ચલણની અંદર જ આપણે વિદેશ વેપાર કરવો પડે છે. તો ચલણને આધારે પણ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે તફાવત રહેલો છે. ત્યારબાદ ત્રીજો તફાવત જોઈએ તો ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. આંતરિક વેપારની અંદર એક જ ભાષાની અંદર આપણો વેપાર થવાનો છે, જ્યારે વિદેશ વેપારની અંદર જુદા જુદા દેશોમાં આપણે વેપાર કરવાનો છે. દરેક દેશની ભાષા અલગ હશે, દરેક દેશની સંસ્કૃતિ અલગ હશે, દરેક દેશના સમાજ વ્યવસ્થા અલગ અલગ હશે. તો એ બધાની સમજ પણ આપણે હોવી જરૂરી છે. ત્યારબાદ ચોથો તફાવત પડે છે વાહન વ્યવહાર ખર્ચ. આંતરિક વેપારની અંદર વાહન વ્યવહાર ખર્ચ ઘણો બધો ઓછો લાગે છે, જ્યારે વિદેશ વેપારની અંદર એક દેશમાંથી બીજા દેશની અંદર માલ સામાન પહોંચાડવા માટેનો ખર્ચ ઘણો બધો વધારે છે. તો વાહન વ્યવહારના ખર્ચના આધારે પણ આપણે તફાવત પાડી શકીએ. 5 નંબરનો તફાવત છે હરીફાઈનું પ્રમાણ. વિદેશ વેપારની અંદર હરીફાઈ ઘણી બધી વધારે હોય છે, જ્યારે આંતરિક વેપારની અંદર હરીફાઈ ઓછી હોય છે, કારણ કે આંતરિક દેશની અંદર એટલા બધા પ્રોડક્શન યુનિટ હોતા નથી. જ્યારે વિશ્વના દરેક દેશનો સમાવેશ વેપાર પ્રવૃત્તિ અર્થે થાય તો ક્વોલિટી એટલે કે ગુણવત્તા છે એ આપણા માલ સામાનની જાળવવી ખૂબ જ જરૂરી રહે છે. એટલા માટે હરીફાઈના પ્રમાણને આધારે પણ આ બંને વેપાર વચ્ચે તફાવત રહેલો છે. ચાલો ત્યારબાદ 6 નંબરનો તફાવત છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. વિદેશ વેપારની અંદર ગ્રાહકોને સંતોષવા માટે વધારે મહેનતની જરૂર પડતી હોય છે, જ્યારે આંતરિક વેપારની અંદર ગ્રાહકોને સંતોષવાની મહેનત છે એ ઘણી બધી ઓછી હોય છે, કારણ કે વેપારી પોતાના દેશની અંદર કેવા પ્રકારના ગ્રાહકો છે એનું મનોવલણ છે એ જાણતો હોય છે. જ્યારે વિદેશ વેપાર કરવો હોય ત્યારે વેપારીને જે દેશમાં વેપાર કરવો હોય ત્યાંના ગ્રાહકો વિશે સમજ હોવી જરૂરી છે, તો જ સારો વેપાર થઈ શકશે. એટલા માટે ગ્રાહકને સંતોષવા અંગે પણ આ બંને વેપાર વચ્ચે તફાવત રહેલો છે. ત્યારબાદ 7 નંબરનો તફાવત આપણે જોઈએ તો વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા. વિદેશ વેપારની અંદર ઘણા બધા કાયદાઓ લાગતા હોય છે, વહીવટ પણ ઘણા બધા મોટા પ્રકારનો થતો હોય છે. એની અંદર જુદી જુદા દેશ માટે જુદા જુદા કાયદાઓ પણ રહેલા હોય છે. એટલા માટે વિદેશ વેપાર એ આંતરિક વેપાર કરતા ઘણો બધો કાયદાકીય વ્યવસ્થા ધરાવે છે. તો એના આધારે પણ આપણે એક તફાવત ગણી શકીએ. બરાબર, તો આ 7 પ્રકારના તફાવત આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપારની અંદર સમજવાના થશે. હવે એક પછી એક તફાવત આપણે ડિટેલની અંદર સમજીએ. તો શરૂઆત કરીએ કદના આધારે તફાવતથી. તો જેમ શરૂઆતમાં જ આપણે વાત કરી કે વિદેશ વેપારની અંદર એક કરતા વધારે દેશો જોડાયેલા હોય છે, એક કરતા વધુ વસ્તુઓ અને સેવાઓ પણ એની અંદર જોડાયેલી હોય છે. કાયદાઓ પણ દરેક દેશ માટે અલગ અલગ લાગતા હોય છે. દરેક દેશની વેપારની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. એટલા માટે વિદેશ વેપારનું કદ છે એ આપણા આંતરિક વેપાર કરતા અનેક ગણું મોટું હોય છે. તો આ પહેલો તફાવત થઈ ગયો. કદની અંદર બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જશે કે કેટલા પ્રકારની વસ્તુઓ અને કેવી વસ્તુઓ આપણે વિશ્વના દેશ પાસેથી ખરીદી છે એને આપણે વિદેશ વેપારનું કદ તરીકે ઓળખતા હોઈએ છીએ. ધારો કે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ભારતની અંદર આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એ આપણે મગાવી છે. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન છે એ ભારત દેશની અંદર વેચાણ કરવો છે. હવે ભારત દેશની અંદર આંતરિક વેપાર કરવો હોય તો ભારત દેશ પાસે મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ છે એ મર્યાદિત છે. જ્યારે વિદેશ વેપાર એટલે કે વિદેશમાંથી આપણે મોબાઈલ ફોન ખરીદવા હોય તો વિદેશની અંદર ઘણી બધી કંપનીઓ મોબાઈલ ફોન બનાવે છે. તો પસંદગી ઘણી બધી રહેલી છે. જુદા જુદા મોબાઈલ ફોનની પણ વેરાયટી પણ આપણે વિદેશ વેપારમાંથી મળી રહેશે. એટલા માટે વિદેશ વેપારનું કદ છે એ આંતરિક વેપાર કરતા ઘણું બધું મોટું રહેલું છે. બરાબર, તો આ પેલો તફાવત કદના આધારે ગણી શકાય.
ચાલો, ત્યારબાદ 2 નંબરનો તફાવત એટલે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે. બરાબર, એટલે કે પેલા આંતરિક વેપારની વાત લખેલી છે કે આપણા દેશની અંદર જ જો આપણે વેપાર કરવો હોય તો આપણે ચલણ તરીકે એટલે કે ચૂકવણીના માધ્યમ તરીકે રૂપિયાની અંદર ચૂકવણી થતી હોય છે. જ્યારે વિદેશ વેપાર કરવો હોય તો હવે રૂપિયાની અંદર ચૂકવણી થશે નહીં, કારણ કે રૂપિયાને બધા જ દેશોએ માન્યતા આપેલી નથી. તો વિદેશ વેપારની અંદર કોઈ એક સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણની અંદર આપણે ટ્રેડ કરવો પડે છે. બરાબર, તો આના આધારે પણ આપણે તફાવત ગણી શકીએ. પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરણ કરવું પડે છે. એટલે કે આપણા રૂપિયાને પેલા ડોલરમાં કન્વર્ટ કરવા પડે છે, અને જે ડોલરની અંદર કન્વર્ઝેશન થયું આ ડોલરની ચૂકવણી છે આપણે જે તે દેશને કરવી પડે છે. હવે ડોલરની અંદર ચૂકવણી કરવી હોય તો આપણે હુંડિયામણ દરોની જાણકારી પણ રાખવી જરૂરી છે. બરાબર, હુંડિયામણ દર એટલે હવે આપણે ખ્યાલ છે એક દેશનું ચલણ છે એ બીજા દેશના કેટલા એકમ મેળવી આપે છે એને આપણે હુંડિયામણ દર કહી છે. ધારો કે 1 અમેરિકન ડોલર ભારતની અંદર કોઈ વ્યક્તિ આપે તો એને 70 રૂપિયા મળે છે. તો 70 રૂપિયા જે થયા એને આપણે હુંડિયામણ દર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો હુંડિયામણ દર છે એ દરરોજ ચેન્જ થતા હોય છે. તો વિદેશ વેપાર જે વ્યક્તિ કરતા હોય એને હુંડિયામણ દરની જાણકારી છે એ રેગ્યુલર અને દરરોજ રાખવી પડે છે. બીજી વસ્તુ, જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગી પણ લેવી જરૂરી છે. તો દરેક દેશના કાયદાઓ અલગ અલગ હોય છે. તો વિદેશ વેપાર કરવા માટે, ચૂકવણી કરવા માટે દરેક દેશે બીજા દેશની છે એ પરવાનગી પણ લેવી જરૂરી છે. વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. જ્યારે પણ વિદેશ વેપાર કરવો હોય ત્યારે આયાતકાર અને નિકાસકાર આ બંને જે તે પોતાના જ દેશની કોઈ પણ બેંકની અંદર કે જેની અંદર એનું ખાતું રહેલું હોય છે ત્યાંથી શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. અને ચોથા ચેપ્ટરની અંદર બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપણે વેપારી બેંકના કાર્યની અંદર આ વસ્તુ ભણેલા હતા કે આયાતકારો અને નિકાસકારોને વેપારી બેંક છે એ શાખનું પ્રમાણપત્ર આપે છે. બરાબર, આ શાખના પ્રમાણપત્ર ઉપરથી ખ્યાલ આવશે કે જે વ્યક્તિ સાથે તમે વેપાર કરો છો એની ક્રેડિટ એના દેશની અંદર કેવી રહેલી છે. બરાબર, તો આ બધી જ વસ્તુઓ છે એ વિદેશ વેપારની અંદર જરૂરી બને છે. જ્યારે આંતરિક વેપાર કરવો હોય તો આમાંથી એક પણ પ્રકારની જરૂર પડતી નથી. બરાબર, કારણ કે ચૂકવણી પણ આપણા જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં થઈ જાય છે. જ્યારે વિદેશ વેપારની અંદર આપણા દેશનું ચલણ છે એને પેલા જે દેશની અંદર વેપાર કરવો હોય એના આંતરરાષ્ટ્રીય ચલણની અંદર રૂપાંતર કરવું પડે, પછી જ આપણે ચૂકવણી કરી શકીએ છીએ. તો ચલણ અને ચૂકવણીની પદ્ધતિને આધારે પણ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે તફાવત રહેલો છે. ત્યારબાદ 3 નંબરનો તફાવત છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ અને સમાજ વગેરે જુદા હોવાને કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વ્યવહાર કરવો પડે છે. બરાબર, તો આને આધારે પણ તફાવત ગણી શકીએ. આંતરિક વેપાર કરવો હોય તો પોતાના જ દેશની અંદર વેપાર થવાનો છે, અને પોતાના જ દેશની અંદર સામાન્ય રીતે ભાષા એક સરખી વપરાતી હોય છે. બરાબર, કારણ કે દેશની અંદર કોઈ એક ભાષાને વધારે મહત્વ આપવામાં આવેલું હોય છે. જેમ કે ભારતની વાત કરીએ તો ભારતની અંદર હિન્દીને વધારે મહત્વ આપેલું છે. બરાબર, તો હિન્દી બધા જ વ્યક્તિઓ ભારતીય છે નાગરિક એ જાણતા હોય છે. અમેરિકાની અંદર ટ્રેડ કરવો હોય તો ત્યાંનું અંગ્રેજી ભાષા છે એ ત્યાં વધુ પ્રચલિત છે. તો અંગ્રેજી દરેક અમેરિકન નાગરિક છે એ જાણતા હોય છે. બ્રિટનની અંદર વેપાર કરવો હોય તો બ્રિટનની પણ આપણે રાષ્ટ્રભાષા તરીકે અંગ્રેજી ગણી શકીએ. બરાબર, તો દરેક દેશની પોતાની સ્થાનિક ભાષા છે એક સરખી હોય છે. તો આંતરિક વેપારની અંદર ભાષા સમાન હોવાને લીધે વેપાર કરવો ખૂબ જ સરળ છે. જ્યારે વિદેશ વેપાર કરવો હોય તો દરેક દેશની ભાષા અલગ અલગ હોવાથી એ ભાષા વિશે પણ આપણે નોલેજ હોવું જરૂરી છે. દરેક દેશની સંસ્કૃતિ પણ અલગ અલગ હોય છે, અને સમાજ વ્યવસ્થા પણ અલગ અલગ હોવાને કારણે જે તે દેશમાં આપણે વેપાર કરવો છે ત્યાંના પ્રજાની લાગણી ન દુભાય એ રીતે આપણે વેપાર કરવો પડે. ભાષાનું જો સાચું નોલેજ હશે
તો જ આપણે સારી રીતે વેપાર કરી શકીએ. નહીતર ભાષાને કારણે પણ ઘણા બધા સામાજિક પ્રશ્ન છે એ ઉપસ્થિત થતા હોય છે. એટલે વિદેશ વેપાર આ ભાષાકીય પ્રોબ્લેમને લીધે પણ કરવો કઠિન ગણી શકાય. દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે, બરાબર. જે તે દેશની જીવનશૈલીને પણ આપણે અનુસરવી પડે અને આપણી પ્રોડક્ટને પણ એ જ રીતે તૈયાર કરવી પડે, બરાબર. જેમ કે ઠંડા પ્રદેશની અંદર આપણે કોઈ પણ વસ્તુઓનું વેચાણ કરવું હોય તો ત્યાંના વાતાવરણને આપણે ધ્યાનમાં રાખવું પડે. જ્યારે આફ્રિકા જેવા ગરમ પ્રદેશની અંદર આપણે જો વેપાર કરવો હોય તો ત્યાંની જીવનશૈલીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. આ રીતે જો વિદેશ વેપાર કરવામાં આવે તો વેપારનું ફળ છે એ સારું મળી શકે. અને તો આને આધારે પણ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે તફાવત રહેલો છે. ત્યારબાદ 4 નંબરનો તફાવત જોઈએ તો વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. તો આમાં તો આપણે ખ્યાલ જ છે કે આંતરિક વેપાર કરવો હોય તો રેલવેની સુવિધા હોય છે, ટ્રકની સુવિધા હોય છે, કુરિયરની સુવિધા હોય છે અને એની અંદર ચાર્જિસ છે એ ઘણા બધા ઓછા લાગતા હોય છે. જ્યારે વિદેશ વેપારની અંદર બે દેશ વચ્ચે રેલવેની સુવિધા હોતી નથી, રોડની સુવિધા પણ ઘણા બધા બે દેશ વચ્ચે હોતી નથી. એટલા માટે ફરજિયાત કાં તો વહાણ મારફતે અથવા તો હવાઈ જહાજ મારફતે છે આપણો માલ સામાન છે જે તે દેશમાં મોકલવો પડે છે. અને હવાઈ મુસાફરી અને વહાણની મુસાફરી છે એ ઘણી બધી ખર્ચાળ પણ ગણવામાં આવે છે, બરાબર. તો વાહન વ્યવહારના ખર્ચને આધારે પણ આ બંને વેપાર વચ્ચે ઘણો બધો તફાવત રહેલો છે. વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે, જે આંતરિક વેપારની સરખામણીમાં ઘણા બધા વધુ હોય છે. અને ધારો કે આપણે અમેરિકાની અંદર આપણો માલ સામાન પહોંચાડવો હોય તો રસ્તાની અંદર જે પણ દેશનો સમાવેશ થતો હોય આ દેશને આપણે થોડો ઘણો ટેક્સ ચૂકવવો પડે છે. જે તે દેશની સરહદની અંદર આપણો માલ સામાન એન્ટર થશે તો જે તે દેશને આપણે ટેક્સ ચૂકવવા પડે છે, બરાબર. તો એ ટેક્સના ચાર્જિસ પણ ઘણા બધા વધારે હોય છે. એટલા માટે વાહન વ્યવહારનો ખર્ચ છે એ વિદેશ વેપારની અંદર વધારે જોવા મળે છે. જ્યારે આંતરિક વેપારની અંદર આ ચાર્જિસ છે એ ઘણા બધા ઓછા હોય છે, બરાબર. તો 4 નંબરનો તફાવત વાહન વ્યવહાર ખર્ચના આધારે પણ બંને વેપાર વચ્ચે તફાવત રહેલો છે. ચાલો ત્યારબાદ 5 નંબરનો તફાવત એટલે હરીફાઈના પ્રમાણમાં તફાવત, બરાબર. તો આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાને કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિવિધતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી, બરાબર. હવે એક સરખી જ પ્રોડક્ટ દેશની અંદર બનતી હોય તેમાં કઈ હરીફાઈ થવાની નથી, બરાબર. જેમ કે આપણે વેફર્સનું એક્ઝામ્પલ લઈએ તો અત્યારે ઘણી બધી કંપનીઓ વેફર્સ બનાવે છે, બરાબર. અને ગુણવત્તા પણ જો દરેક વેફર્સની સરખી હોય તો બંને પ્રોડક્ટ વચ્ચે એટલી બધી હરીફાઈ રહેવાની નથી. પરંતુ હવે ધારો કે કોઈ નવી ગુણવત્તાવાળી કોઈ સારી ક્વોલિટીની વેફર છે આપણે વિદેશમાંથી આયાત કરીએ અને એ વેફર ધારો કે સસ્તી મળતી હોય તો હવે હરીફાઈ થવાની શરૂ થશે, બરાબર. સસ્તી અને સારી વસ્તુ વધુ પ્રમાણમાં વેચાતી હોય છે એટલા માટે હવે ગુણવત્તા આંતરિક વેપારની અંદર પણ વધવાની છે. તો હરીફાઈનું પ્રમાણ છે એ આંતરિક વેપારમાં ઘણું બધું ઓછું હોય છે. જ્યારે વિદેશ વેપારની અંદર ઘણા બધા દેશો જોડાયેલા હોવાને કારણે હરીફાઈ વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. તો પેલા સેન્ટેન્સમાં એવું લખેલું છે કે કદાચ આંતરિક વેપારની અંદર ઉત્પાદકો ઘણા બધા હોય, ટેકનોલોજી એક સરખી રાખેલી હોય તો જે તે વસ્તુ બનતી હોય એનું વર્ગીકરણ અને વિભિન્નતા છે એની હરીફાઈ છે એ એટલી બધી થઈ શકતી નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા માટે હરીફાઈ કરે છે. ધારો કે અમેરિકાની અંદર કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવી છે, બરાબર. જે તે દેશ નક્કી કરે કે આપણે અમેરિકાની અંદર કોઈ પ્રોડક્ટ વેચવી છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ દવા, બરાબર. દવાનું વેચાણ છે મેડિસિનનું અમેરિકાની અંદર કરવું છે તો દવા બનાવતી જુદી જુદી કંપનીઓ જે તે દેશ પાસે હશે એ બધા જ દેશ પ્રયત્ન કરશે કે આપણે અમેરિકાની અંદર જઈને વેચાણ કરવું છે. તેની અંદર ભારતનો સમાવેશ થઈ જાય, ચાઇનાનો સમાવેશ થઈ જાય, જાપાનનો સમાવેશ થઈ જાય. આ બધા જ દેશો એવું નક્કી કરશે કે આપણે અમેરિકાની અંદર દવાનું વેચાણ કરવું છે. અમેરિકા હવે કયા દેશની દવા ખરીદશે તો જે દેશની દવા ઊંચી ગુણવત્તાવાળી અને સસ્તી હશે એ દેશની દવા છે અમેરિકા ખરીદશે. તો આપણે અહીં હરીફાઈ જોવા
વધારે પ્રમાણમાં મળશે, બરાબર. તો ગુણવત્તા પણ સારી આપવી પડશે અને સામે વસ્તુની કિંમત પણ ઘણી બધી ઓછી રાખવી પડશે, તો વિદેશ વેપાર છે એ વધારે પ્રમાણમાં થતો હોય છે. જ્યારે આંતરિક વેપારની અંદર ભલે એક સરખું પ્રોડક્શન હોય, એક સરખી ચીજ વસ્તુ હોય, પરંતુ હરીફાઈનું પ્રમાણ છે એ ઘણું બધું ઓછું જોવા મળે છે. એક એક્ઝામ્પલ આપેલું છે, જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ એટલી બધી પ્રમાણમાં ન હતી, ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું, બરાબર. એટલે કે આજથી આધુનિક ભારતની વાત ચાલે છે 1947 થી 1990 ના સમયગાળા દરમિયાન, કે ત્યારે ભારતની અંદર વિદેશી ગાડીઓનું ચલણ એટલું બધું નહોતું. તો જે પણ ગાડી અસ્તિત્વ ધરાવતી હતી બધી કઈ હતી, તો કે ભારતમાં જ ઉત્પન્ન થતી. એટલે કે એમ્બેસેડર, ટાટા કંપની, જનરલ મોટર્સ, આ બધી કંપનીઓ ભારતની અંદર જ મોટર ગાડીનું ઉત્પાદન કરતા હતા. એક સરખું ઉત્પાદન હોવા છતાં એટલી બધી હરીફાઈ ત્યારે જોવા મળતી નહોતી. પરંતુ જ્યારથી 1991 પછી આપણે વિદેશ વેપારની છૂટ આપી, વધારે પ્રમાણમાં વૈશ્વિકીકરણ કર્યું અને વિદેશી કંપનીની કાર ભારતની અંદર એન્ટર થઈ, એટલે હરીફાઈ થવાની શરૂ થઈ, બરાબર. અને હરીફાઈના પરિણામ સ્વરૂપ આજે દેશની અંદર વિદેશી ઘણી બધી કાર છે એ આપણે જોવા મળે છે, બરાબર. તો કારણ કે નવા નવા આકર્ષક મોડલ્સ આવવાનું શરૂ થશે, નવી નવી જાહેરાતો હવે કાર કંપનીઓએ કરવી પડશે, કારણ કે માર્કેટમાં ટકી રહેવા માટે હરીફાઈ હવે ખૂબ જ જરૂરી બને છે, બરાબર. તો વિદેશ વેપારની અંદર હરીફાઈનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. જ્યારે આજે નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે, આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે, બરાબર. તો હરીફાઈની અંદર અત્યારે વિદેશી કંપનીઓ આપણે ઘણી બધી જોવા મળે છે, જેમ કે મર્સિડીઝ, મર્સિડીઝ છે, BMW છે, ઓડી છે, કિયા કંપની છે. આ બધી જ કંપનીઓ ભારતની અંદર પોતાનો હિસ્સો વધારવા માટે વખતો વખત ડિસ્કાઉન્ટ, નવી નવી ઓફરો લઈને આવવું પડે છે, જેથી કરીને પોતાની કંપનીનું વર્ચસ્વ છે એ જે તે દેશની અંદર વધે, બરાબર. તો હરીફાઈનું પ્રમાણ છે એ વિદેશ વેપારની અંદર ઘણું બધું વધારે હોય છે, જ્યારે આંતરિક વેપારની અંદર હરીફાઈનું પ્રમાણ છે એ ઘણું બધું ઓછું જોવા મળે છે. તો 5 નંબરના ડિફરન્સમાંથી આપણે આટલું સમજી શકીએ. ત્યારબાદ 6 નંબરનો ડિફરન્સ એટલે કે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો એક સમાન હોવાને કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે, બરાબર. તો આંતરિક વેપાર કરવો હોય તો જે તે દેશના વેપારીને પોતાના જ દેશની અંદર કેવા પ્રકારનું શિક્ષણ છે, કેવા પ્રકારના લોકોની માનસિક મનોવલણતા છે, કેવા પ્રકારના મૂલ્યો પસંદ કરે છે, કેવા પ્રકારની વસ્તુઓની ગુણવત્તા પોતાના દેશ માટે બનાવવી જોઈએ, એ આંતરિક વેપારની અંદર વેપારીઓ જાણતા હોય છે, સમજતા હોય છે. એટલા માટે એનું ઉત્પાદન કરવું અને વેચાણ કરવું છે એ ખૂબ જ સરળ હોય છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આ બધી જ બાબતોમાં તફાવત હોય છે, બરાબર. કોઈ વિકસિત દેશની અંદર આપણે જો વેપાર કરતા હોય તો ત્યાંના શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે, જ્યારે અલ્પ વિકસિત દેશની અંદર જ્યારે આપણો માલ સામાન વેચતા હોઈએ છીએ ત્યારે શિક્ષણનું પ્રમાણ નીચું હોય છે. તો આપણે એ સમયે ત્યાંના લોકોનું શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગી આ બધા મૂલ્યો ધ્યાનમાં રાખવા જોઈએ. અલ્પ શિક્ષિત દેશની અંદર જો આપણે જાહેરાત છે એ શિક્ષણને લગતી અથવા તો ખૂબ જ હાઈફાઈ એવી જાહેરાત કરી દઈ તો ત્યાંના લોકો છે એ કાંઈ વસ્તુ સમજશે નહીં. અને જ્યારે વિકસિત દેશની અંદર જાહેરાતની અંદર એટલે કે વિજ્ઞાપનની અંદર એવી લેંગ્વેજનો ઉપયોગ કરેલો હોય, ગ્રામેટિકલ મિસ્ટેક થયેલી હોય, તો આપણી પ્રોડક્ટ છે એટલી બધી સેલ થશે નહીં, બરાબર. તો દરેક દેશનું આ બધું જ વલણો જાણીને પછી વેપાર કરવો જરૂરી હોય છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે વિદેશ વેપારની અંદર વેપારીને દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે મહેનત વધારે કરવી પડે છે, બરાબર. જે તે દેશના આ બધા જ આધાર છે એને અભ્યાસ કરવો પડશે, સમજવા પડશે અને પછી એ પ્રમાણે એની પ્રોડક્ટ છે એ ડેવલપ કરવી પડે છે. બીજા શબ્દમાં એવું પણ કહી શકાય કે આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે, જ્યારે વિદેશ વેપારમાં આ આગાહી સરળતાથી કરી શકાતી નથી, બરાબર. એટલે કે આંતરિક વેપારની અંદર તો વેપારી ગ્રાહકોને જાણે છે, એટલા માટે કેવા પ્રકારની પ્રોડક્ટ્સ એ બનાવશે તો વધારે પ્રમાણમાં વેચાશે, આની આગાહી થઈ શકે છે. વિદેશ વેપારમાં આવી આગાહી છે એ આપણે કરી શકાતી
નથી. બરાબર, તો આ 6 નંબરનો ડિફરન્સ. અને છેલ્લો તફાવત પડે છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થાને આધારે તફાવત. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોનો મુશ્કેલીઓ ઓછી પડે છે. બરાબર, દેશની અંદર કાયદાઓ તો લાગુ જ હોય છે. બે રાજ્ય વચ્ચે ટ્રેડ કરવો હોય, રાજ્યના બે જિલ્લા વચ્ચે ટ્રેડ કરવો હોય તો કાયદાઓ તો ઘણા બધા ફોલો કરવા જ પડે છે. પરંતુ દેશનો જ વેપારી છે એ પોતાના દેશના કાયદાઓ કેવા પ્રકારના છે, વહીવટી બાબતો કેવા પ્રકારની છે એનાથી પરિચિત હોય છે, જાણકારી એની પાસે રહેલી હોય છે. પરંતુ હવે જો વિદેશ વેપાર કરવો હોય તો દરેક દેશના કરવેરાની માહિતી, કાયદાકીય માહિતી, પરવાની કઈ રીતે લેવી પડે, આ બધી જ વિગતો એ વ્યવસ્થિત જાણવી પડે. અને જો કદાચ આ કોઈ માહિતી જાણતા ન હોય તો લગભગ વેપાર કરવો છે એ અસંભવ બને છે. બરાબર, એટલા માટે બીજા સેન્ટેન્સની અંદર વાત લખેલી છે કે વિદેશ વેપારમાં દરેક દેશના વેરા, કાયદાકીય બાબતો, પરવાનગી વગેરેની પદ્ધતિઓ છે એ પૂરી જાણવી જરૂરી છે. અને જો એ ન જાણેલી હોય તો વિદેશ વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. બરાબર, દરેક દેશના નિયમો અને કાયદાઓ અલગ અલગ હોય છે. જો તમારે કાયદાઓ અને નિયમો વિશે જાણકારી જોતી હોય તો એની વેબસાઇટ ઉપર રજીસ્ટર કરાવીને તમે માહિતી મેળવી શકો. આ ઉપરાંત ઘણી બધી કોચિંગ ક્લાસ પણ આ માહિતી આપવા માટે કાર્યરત છે. બરાબર, કોચિંગની ફી તમારે પે કરવી પડે અને વિદેશ વેપાર કઈ રીતે થાય, જે તે દેશની અંદર તમારે વેપાર કરવો હોય એના કાયદા વિશે તમે નોલેજ પણ મેળવી શકો છો. બરાબર, એટલા માટે આ બધી પ્રક્રિયા છે એ ઘણી બધી અઘરી અને ખર્ચાળ સાબિત થતી હોય. જ્યારે આંતરિક વેપારની અંદર આ કાયદા સમજવા એટલા બધા અઘરા હોતા નથી. એટલા માટે આંતરિક વેપાર વિદેશ વેપાર કરતા ઘણો બધો સહેલો છે. પરંતુ કમાવાની વાત આવે તો સૌથી વધારે રૂપિયો છે એ આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં વધારે રહેલો છે. એક વખત તમારી પ્રોડક્ટ છે વિશ્વના કોઈ બજારની અંદર સારી રીતે ચાલવા માંડે તો રૂપિયાનો ઢગલો થઈ શકે છે. બરાબર, એટલા માટે વિદેશ વેપાર અત્યારે સૌથી વધારે જરૂરી બાબત ગણાય છે. ભારત પણ સૌથી વધારે પ્રયત્ન કરે છે કે આપણા દેશની પ્રોડક્ટ વિશ્વના બજારની અંદર કઈ રીતે વધારે પ્રમાણમાં વેચી શકાય. બરાબર, સારી સારી બધી ગુણવત્તાવાળી વસ્તુઓ છે આપણે વિશ્વના બજારની અંદર વેચતા આવી છીએ, જેથી કરીને ભારતને વિદેશી હુંડિયામણ મળે છે. અને આ જ વિદેશી હુંડિયામણમાંથી બીજા દેશ પાસેથી રહેલી સારી ટેકનોલોજી, સારી વસ્તુઓ ભારત ખરીદે છે. બરાબર, તો વિદેશ વેપાર આંતરિક વેપાર કરતા ઘણો બધો ડિફરન્ટ રહેલો છે. તો આ થઈ ગયો આજનો આપણો ટોપિક, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. બુકમાં વ્યવસ્થિત મુદ્દા આપેલા છે. મુદ્દા વાઇઝ આપણે એક્ઝામની અંદર પૂછાય તો લખવું પડે. 5 માર્કની અંદર આ તફાવત પૂછાઈ શકે એવો છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો. 5 માર્કમાં પણ પૂછાય, 3 માર્કમાં પણ પૂછી શકે. બુકમાંથી એક વખત આજનો ટોપિક વાંચી લેજો. કાંઈ પણ પ્રશ્ન ઉદ્ભવેલો હોય તો તમે મને કોમેન્ટ સેશનની અંદર જણાવી શકો છો. થેન્ક યુ. મળીશું આપણે ઝડપથી વિદેશ વેપારમાં જ નેક્સ્ટ ટોપિકમાં. નેક્સ્ટ ટોપિક આપણો રહેશે વિદેશ વેપારની અંદર લેણદેણની તુલાનો ખ્યાલ. બરાબર, વિદેશ વેપાર થતો હોય તો લેણદેણની તુલા પણ સમજવી જરૂરી છે. તો એ લેણદેણની તુલા કેવા પ્રકારે રહેલી હોય છે એનો અભ્યાસ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.